સુરતમાં નકલી ચીજવસ્તુ બનાવવાનું કૌભાંડ ફરી એકવાર સામે આવ્યું છે। આ વખતે નકલી બ્યુટી પ્રોડક્ટનું કારખાનું ઝડપાયું છે। પૂર્ણામાં આવેલા શાશ્વત પ્લાઝામાં એક દુકાનમાં નકલી બ્યુટી ક્રીમ બનાવવાનું કામ ચાલતું હોવાની બાતમી મળી હતી। આ કૌભાંડમાં ડર્મડોક ઓનેસ્ટ નાઇટ ક્રીમ નામની જાણીતી બ્રાન્ડના નામે નકલી ક્રીમ બનાવવામાં આવતી હતી। કંપનીના પ્રતિનિધિઓને આ બાબતની શંકા જતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને સંયુક્ત રીતે રેડ કરવામાં આવી હતી। પોલીસ તપાસમાં બહાર આવ્યું કે માત્ર 21 વર્ષનો આરોપી અર્શિત દેસાઈ આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે। આરોપી હલકી કક્ષાની ક્રીમ લાવી તેને પ્લાસ્ટિકની ડબલીઓમાં ભરતો હતો। આ ડબ્બીઓ પર અસલી કંપનીના સ્ટીકર લગાવી હીટ ગન મશીનથી પ્રોફેશનલ પેકિંગ કરવામાં આવતું હતું। આ નકલી ક્રીમ તે ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચતો હતો। ઓરિજિનલ ક્રીમની કિંમત 399 રૂપિયા છે, જ્યારે આરોપી ગ્રાહકોને લલચાવવા માટે માત્ર 170 રૂપિયામાં નકલી ક્રીમ ઓનલાઈન વેચતો હતો। પોલીસે દરોડામાં આશરે 3.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સુરતથી દિવ્ય ભાસ્કર માટે સુનિલ પાલડિયાનો રિપોર્ટ।